મિત્રો તમે જોઈ શકો ભાઈ ઉપરથી ને આખું ઘર આપણું કમ્પ્લીટ થઈ ગયું. આ ઊભો પટ્ટો બાકી આના માથે હાલીને તો કાંઈ થાય નહીં, ખોટો રિસ્ક ન લેવાય. ક્યારે હે ને ડબદન વ્યાજાવી એટલે કાંઈ નક્કી ન કહેવાય. બાકી આ જો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ બાકી એ ભાઈ હજી એને આયા નથી, બહુ ધાંધિયા કરે છે. મજા માન ગોતીને લાયા ને એક દી આટલું કર્યું આજ પાછા ગુલ્લી મારી ગયા. બાકી તમે જોઈ શકો ભાઈ આટલું કમ્પ્લીટ કર્યું છે. અને ભાઈ આખું કમ્પ્લીટ થઈ જાય અને ભરવા આવે એ બધું આપણે વ્લોગમાં હવે તમને બતાવવાનું છે. તો એ જોવાનું ન ભૂલતા. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો અત્યારે આપણે જવું છે થાનમાં, કારણ કે આપણે ઓલો ધંધો હાલે નંબર પ્લેટનું કિચનનો મંગળસૂત્રનો એ બધું. તો એ આપણે હજી દેવા જવાનું છે થાનમાં. પાર્સલ ઘણા ઓર્ડર આવેલા પડ્યા છે ભાઈ. આઈ થિંક 8 થી 9 જેવા ઓર્ડર આવેલા પડ્યા છે. મંગળસૂત્ર કાંઈક 10 જેવા પડ્યા છે ભાઈ. બધે દેવા તો જવું જોઈશે ને. તો ભાઈ હે ને ધીમે ધીમે બધે પોગાડતા રહેવી. આજુબાજુ હે ને ગામડાવાળા છે અમુક બહાર આમ પાર્સલ મોકલવાના, ભાવનગર રાજકોટ બધે એવું કાંઈક છે. આવું જો ભાઈ આટલું કામકાજ પોગ્યું છે. તો ભાઈ એને ઘડીક આરામ બારામ કરી અને પછી એને નીકળવું છે આપણે પાર્સલ દેવા માટે. તો ઘડીક આરામ બારામ કરી લેવી. અને મિત્રો તમે જોઈ શકો ભાઈ આપણા ઘર ઉપરથી ને આજે વાતાવરણ કેવું મસ્ત મજાનું ભાઈ દેખાય. આમ જો હાય ભાઈ કાંઈ ઘટે એવું નહીં હોય, એકદમ લુકેશ ધીસ. હવે ઇંગ્લિશ તો બહુ જાજુ આવડતું નથી એટલે ફાંકા ફોજી કર્યા રાખશું. બાકી તમે જે સમજો એ સમજ્યા રાખજો. બાકી વાતાવરણ એકદમ જોરદારનું છે ભાઈ, મસ્ત લેવલનું, કાંઈ ઘટે એવું નહીં. હજી તો ભાઈ પહેલો વરસાદ થયો, એ જો કે વરસાદ ન કહેવાય, સાંટા થયા એટલે એને બધા એને ઝાડવા ઉપરથી ડમરી બમરી હોય એ બધું ધોવાઈ ગયું છે. અને આવું કંઈક વાતાવરણ હજી વરસાદ આવે તો આપણે ગિરનાર જવાનું છે. તો ભાઈ જોવા માટે લાઈક ફોલો કરી લેજો બધું. ફાઇનલી મિત્રો ભાઈ થોડી ઘણી રાહ જોઈને ત્યાં હે ને ભાઈ આપણે સેન્ટિંગ વાળા આવી ગયા. તમને કીધું હતું ને કે આજ ગુલી મારી ગયા, પણ એને ક્યાંક વસ્તુ ભરવા આવી ગયા હતા. અને જો ભાઈ ગાડી અંદર લઈ લીધી છે અને કંઈક વસ્તુ ભરીને લાયા છે. અને કીધું ના હે ને રાહ જોવરાવતા. આમ જો કોન્ટ્રાક્ટર આમ જો તો આમ હોય કોઈ દી. હવે કીધું ના એને કે આવી એમ કરીને એને આવતા નતા. છેલ્લે વરસાદ થયો ને ત્યારે એને એક આંટો માર્યો છે. અત્યારે જો ભાઈ ગોઠવા આવી ગયા. લાલભાઈ કેટલા દી થયા છે? આઈ થિંક 10 દી ઉપર ગાડીઓ મારી ગયા કે હે ને કાલ આવી એમ કરીને લગભગ 10 દી ટપા નાખ્યા. આજ ફાઇનલી ભાઈ આવી ગયા હે. કાલ અડધું ફિટિંગ કર્યું અને આજ અડધું કરી નાખ્યું. ટોટલ કેટલા દીમાં ફિટિંગ થઈ જશે? 10 દી. હવે 10 દી ન હોય, હવે 2 દી 3 દીમાં કરો ભાઈ. અમારે હવે વસ્તુ પલરે લોખંડની ભાઈ. જો ફિટિંગ કરવા આવી ગયા હે અને હવે ફટાફટ જેમ બને એમ ઉતાવળ રખાવાની છે. કેમ કે ઓલું લોખંડ થોડું પલરવા દેવાનું હોય ભાઈ. કાટ ખાઈએ પૈસા નહીં ખાય ભાઈ. તો હે ધીમે ધીમે ગોઠવે ભાઈ. અને આપણે આપણું કામ હવે પતાઈ આવી. મિત્રો હજી જેવો ઓલા ઘરેથી ને આ ઘરે ખાલી પોગ્યો ને તો એટલામાં 2 નંબર પ્લેટના ઓર્ડર આવી ગયા. જેમાં 1 નંબર પ્લેટ એ રાજા ચામુંડા અને બીજી નંબર પ્લેટ એ મેલડી અને સાઈડમાં ડબલ લીટા. તો અત્યારે આપણે એને પેકિંગ કરવાની છે, મસ્ત એડ્રેસ લખવાનું હોય અને એને આપણે કુરિયર દ્વારા છે ને આપણે મોકલાવાની છે. જે એક આપણે મોકલાવાની આપણે ભાવનગર બાજુ છે અને એક આપણે જુનાગઢ બાજુની છે. તો એ રીતના કાંઈક છે તો મોકલાવાની. ફટાફટ આપણે બધું પેકિંગ કરી નાખીને ઉપર એડ્રેસ બેડ્રેસ મારી દઈ. અને આ બાજુ જો અત્યારે એને અમારા દાદીમાં હે ને ઘઉંમાં કરે. દાદીમાં હમું જો જય માતાજી. જો બેઠા એને ભાઈ અત્યારે ઘઉંમાં કરે. તો અત્યારે આપણે ફટાફટ હું એને પેકિંગ કરી નાખું અને પછી દેવા જાઉં, કારણ કે મોડું બહુ થાય ને. અત્યારમાં જો ભાઈ લાઇટ વહી ગઈ આમ ભાઈ. અત્યારે એને ચોમાસું આવશે ને એટલે લાઇટ ના બહુ માથાકૂટ રહેશે. આવું કઈક છે મિત્રો. અત્યારે આપણે એને મસ્ત ભાઈ પેકિંગ કરવા બે ગયા ને તમને વસ્તુ બતાવું કે પેકિંગ કરવામાં હું વસ્તુ જોઈએ. તો જો સૌથી પહેલા તો એક કાગળ જોઈએ જેમાં આપણે મસ્ત મજાનું ભાઈ એમનું એડ્રેસ લખી નાખ્યું છે. આપણે ભાવનગર મોકલાવાની છે. પછી એક આપણે મોકલાવાની છે બાબરા અને એક આપણે મોકલાવાની છે જુનાગઢ. ભાઈ 3 ઓર્ડર ભેગા થઈ ગયા. બેમાંથી એક લખવા બેઠો હતા, એક વધારે ઓર્ડર આવી ગયો. જેમાં એક મોકલાવાની આપણે બાબરામાં રાજા ચામુંડાવાળી મોકલાવાની છે. પછી ભાવનગરમાં એક આપણે આ મોકલાવાની છે અને જુનાગઢમાં એક આપણે રાજા શક્તિ મોકલાવાની. તો 3 નંબર પ્લેટ મોકલાવાની છે ભાઈ. અને મસ્ત ભાઈ પેકિંગ કરી નાખી અને પછી પેકિંગ કરીને સીધું એને થાન હવે જવાનું, કારણ કે એને બહુ લેટ થઈ ગયું છે.
તો ફટાફટ ભાઈ પેકિંગ કરી નાખું ને પછી સીધા હવે થાન મળીએ ભાઈ. એક લાસ્ટ ક્લિપ તમને બતાવી દઈશ પછી ભાઈ થાન મળીએ. હવે ત્રણેય પાર્સલને ભાઈ મસ્ત મજાના પેકિંગ કરી નાખ્યા અને તમને આપણે એડ્રેસ બતાવું તો ભાઈ તમે જોઈ શકો. ભાઈ આને મોકલાવાનું હોય આપણે બાબરા, પછી આને મોકલાવાનું હોય કેશોદ જે આપણે જુનાગઢ જિલ્લામાં આવે, અને આને મોકલાવાનું હોય ભાવનગર ભાઈ. તો ત્રણેય પાર્સલને ભાઈ મસ્ત પેકિંગ કરી નાખ્યા અને 3-4 પાર્સલ આપણે બેગમાં ભર્યા. તો ટોટલ કાંઈક 7 થી 8 પાર્સલ જેવા છે. તો અત્યારે આપણે જવાનું હોય થાનગઢ દેવા, અને ભાઈ થાનગઢ દઈ આવી અને પછી ટાઈમે એમની પાસે પહોંચી જાય. તો ફટાફટ ભાઈ અત્યારે હેલા જાવી થાનગઢમાં અને દેતા આવી ભાઈ પાર્સલ, કેમ કે લેટ બહુ થઈ ગયું છે. તો ચાલો ફટાફટ મળીએ થાનગઢમાં. પોગી ગયો થાનગઢમાં અને ભાઈ મસ્ત મજાની ભાઈ એને બાઇકને સાઈડમાં રાખી દીધું ને આવી ગયા આપણે પોસ્ટ ઓફિસ છે. અને ભાઈ અહીંયા એને કુરિયર આપણે મોકલાવાના ટોટલ કાંઈક 8 જેવા છે. તો અહીંથી હવે જે જગ્યાના હતા ભાઈ અહીંયા આપણે મોકલાઈ દઈએ. ને તમે જોઈ શકો ભાઈ આ બાજુ હોય આપણે પોસ્ટ ઓફિસ. તો ભાઈ ફટાફટ એને અંદર હેલા જ આવી અને આપણે કુરિયર એને ભાઈ જ્યાં મોકલાવાના એ બધી જગ્યાએ મોકલાઈ દઈએ. અને આપણે મોકલાવીને એ આપણે સ્પીડ પોસ્ટમાં મોકલાવીએ એટલે જલ્દી પોગી જાય. ફટાફટ ભાઈ એને કુરિયર કરી નાખી બધા. અડધી કલાક જેવું મિત્રો થઈ ગયું હોય અને બધા પાર્સલને આપણે એને ભાઈ સ્પીડ પોસ્ટ કરાવી નાખ્યા. એટલે કે એને ભાઈ હવાની જગ્યાએ મોકલી દીધા. એ હવે કંઈક 3 વાગે બંધ થશે ને એટલે બધાના પાર્સલ હવાની જગ્યાએ વ્યા જશે. 1-2 દિવસ ભાઈ થશે પોગતા, પણ એને બધાના પાર્સલ વ્યા જશે ને ભાઈ. અત્યારે જો ભાઈ બાઇક એને તપી ગયું છે કારણ કે ફૂલ ગરમ થઈ ગયું છે ભાઈ. તો ભાઈ થાનમાં તો આપણે કાંઈ આડું અવરું કરવાનું નથી. તો સીધા ઘર ભેગા આવી અને ઘરે કડિયા બળિયા આવ્યા જે ઓલા સેન્ટિંગ વાળા અહીંયા ભાઈ આટો મારશું ને કે ભાઈ ખાઈને ઘડીક આરામ કરવો હોય. બાકી તો ભાઈ આવું છે ભાઈ. અત્યારે મિત્રો હું જઈ રહ્યો હતો ઘરે. તો મને એમ થયું કે તમને બધાને હે ને થાનગઢમાં વાસુકી દાદાના દર્શન કરાવું. તો ભાઈ દર્શન કરી લ્યો. આમ જો ભાઈ મસ્ત મજાને ભાઈ વાસુકી દાદાની ધજા લહેરાય અને સામે ગેટ છે. તો ફટાફટ એને બધા વાસુકી દાદાના દર્શન કરી લ્યો ભાઈ. અને અમે તો મિત્રો અહીંયા જ્યારે ત્યારે અવારનવાર જતા હોય સોમવારે. બાકી સોમવારે મિત્રો ટ્રાફિક વધારે હોય હો અહીંયા. અને આ બાજુ જો ભાઈ કચરો સાફ કરી રહ્યા અહીંયા. ગંદકી થોડીક વધારે થઈ જાય એટલે કચરો સાફ કરે. બાકી તો જો આ કાંઈક છે વાસુકી બ્રિજ તમે જોઈ શકો. ને આવું કંઈક હતું એકદમ લાસ્ટ વાર એને વાસુકી દાદાના દર્શન કરી તો હાલો. મસ્ત મજાના ભાઈ એને વાસુકી દાદાના દર્શન આપણે કરી લીધા. જોકે પાયે તો નતા ગયા પણ છેટેથી મસ્ત મજાના ભાઈ વાસુકી દાદાના દર્શન આપણે કરી લીધા છે. અને હવે ભાઈ નીકળી આપણે ઘર બાજુ, કારણ કે આપણું કામ બધું પતી ગયું હોય. હવે આ થાનમાં ખોટું રહેનું કામ એટલે આપણે નીકળી ઘર બાજુ. અને ઘરે હે મસ્ત મજાના ભાઈ ખાઈ પીને એને આરામ કરવાનો હોય હવે તો. ફાઇનલી મિત્રો એને ભાઈ તડકાના તપીને ઘરે પોગી ગયા ને ભાઈ બાઇકને લઈ લીધું એ અંદર. અને આ બાજુ આમ જો બધી બચ્ચા પાર્ટી ભેગી થઈ ગઈ. બાળ મંદિરે ગયા તા? કેક મજા આવી? જમવામાં શું હતું? ભાઈ જમવામાં એને ઢોકળા હતા અને આપણે બાફેલા ચણા હતા. અને ભાઈ મસ્ત ભાઈ અત્યારે ભાઈ ઘરે પોગી ગયા હે. બધા ખાઈને આવ્યા હો ને ભાઈ? જો એ બધા ખાઈને આવ્યા. મારે થોડુંક ખાવાનું છે ને ખાઈને આપણે સુઈ જવું છે. આપણે ગયા ત્યારના દાદી હજી આમ જો ઘઉં થમા કરે. માં આવે અંદર વ્યા જાવ, તડકાના અંદર વ્યા જાવ, તપી જઈશું અમે. જો ઘરને દરવાજા આડા કરી દેવી અને ભાઈ હવે ખાઈને સુઈ જવું ભાઈ. તાપ કેવો આમ જો તડકો બાપ તપી દે એવો. ફાઇનલી મિત્રો ભાઈ મસ્ત મજાનું ભાઈ આપણે નીંદર કરી લીધી. પછી જાગીને મોઢું ધોઈ નાખ્યું હતું ને પછી થોડું ઘણું ખાઈ લીધું હતું. ભાઈ પેટનો ખાડો આપણે બુરી નાખ્યો. અને ભાઈ બુરીને પછી એને ભાઈ મસ્ત મજાનું ભાઈ નહીં વાયરું હોય ને એકદમ કમ્પ્લીટ બાબલા જેવા રેડી થઈ ગયા છે. અને અમારા યશપાલભાઈ અહીંયા બેઠા છે ભાઈ, હજી નીંદરમાંથી ઉઠ્યા છે. અને ઓલા ઘરે એને નાવા જવાનું છે. અને હું ભાઈ આ ઘરે નાહી નાખ્યું હોય ને હવે તમને ઓલા ઘર બાજુ ભાઈ લઈ જાઉં, દેખાડું છે કે સેન્ટિંગનું કામ ક્યાં પહોંચ્યું. બાકી તો મિત્રો ભાઈ હોવાની કાંઈ મજા આવી છે કાંઈ ન ઘટે ભાઈ. ખરાબ બપોરે હૂતો તો તે 2.5 કલાક જેવું હૂતો ને મજા આવી જાય ભાઈ. એકદમ ચકાસ જેવી નીંદર થઈ ગઈ છે. ઓલા ઘરે મિત્રો આવી ગયો અને ભાઈ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું. તમે જોઈ શકો વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું. અને સવારે આપણે બતાવીને ગયા ત્યારે ખાલી 2 રૂમ જ કમ્પ્લીટ કર્યા હતા, પણ અત્યારે એને ઓસરી પણ મસ્ત મજાની કમ્પ્લીટ કરી નાખી છે. અને ભાઈ આવડા બાકાજી કી બોલાવે હવા નામ જો કાંઈ ઘટવા નથી દીધું. મજા
પોરો ખાય ન ખાતા કાંઈ ખબર ન પડતી. બાકી સવારે ગયા ત્યારે અહીં કાંઈ નહોતું, અત્યારે એને બધું ગોઠવી નાખ્યું તમે જોઈ શકો ઓસરીમાં ને કાંઈ ઘટ્યું નહીં ભાઈ. બાકી રસોડું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હમણાં તમને એને ઉપર જઈને બતાવું કે કેટલું ફિટિંગ કર્યું. બાકી તો જો આટલું કાંઈ કમ્પ્લીટ મસ્ત કરી નાખ્યું છે અને હજી એને થાય એટલું કરવાનું જ છે. એ હજી એમ કહેતા હતા કે વચમાં એક દિવસ રજા રહેશે કારણ કે માલ પૂરો નહીં, 2-3 જગ્યાએ ઊભું છે એટલે કે આટલું થાય છે તો જેટલું થાય એટલું ભાઈ ઘર દેવાનું છે. કેમ કે આપણે ઉતાવળે છે એમને તો આપણે વસ્તુ પડે એટલે આપણે ઉતાવળ કરવી પડે. બાકી તો જો મૈથા રાખ્યા આવડા ધીમે ધીમે. ધાબા ઉપર મિત્રો આપણે આવી ગયા અને અહીંથી ઉપર તમને ભાઈ નજારો બતાવું કે કેવો ધાબા ઉપરથી લાગે. જો કે હજી ધાબુ તો થયું નહીં પણ ફિટિંગ બધું કરે જો મસ્ત ભાઈ. એને બધી જગ્યાએ ફિટિંગ કરી નાખ્યું. અહીંયા કાંઈક અભેરી આવે, અહીંયા હજી પાટિયા મૂકવાના બાકી છે. બાકી આ બાજુ બધા પતરા મૂકી દીધા. અહીં ખાંચા આવે ને અહીંયા નાના નાના પતરા આવશે. બાકી આ જે ઓલો શું કહેવાય હિંડોળો રાખવાનો આવે ને ભાઈ મોટો બીમ એ વચાર આવે પણ એ આપણે ના રખાયો અને ભાઈ મૈથા રાખે કામ કરે. બાકી વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું ભાઈ, સાંટા બાટા થઈ ગયા ને એટલે કાંઈ ઘટે એવું નહીં. એન્જોય ભાઈ એન્જોય. અત્યારે મિત્રો ભાઈ આપણા ધાબામાં એને સેન્ટિંગનું કામ ઘણું ખરું ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે જો લાલભાઈની એને અત્યારે એમની ગાડી લઈને એને અડધો સામાન બાકી છે ને એનો એ સામાન ભરવા જાય છે. અને ગાડી કોણ હાકે તમને ખબર છે? આપણે ઓલો દશાભાઈ રહ્યા ને એ દશાભાઈ ગાડી હાકે ને તમે જોઈ શકો ભાઈ. અત્યારે એ આગળ લે નવા ડ્રાઈવર હે ભાઈ. બાકી અત્યારે એ વસ્તુ ભરવા જાય રસોડાની નીની અને જેવા ભરીને આવે ને એટલે અહીં ગોઠવવાનું ચાલુ કરી દેવાનું છે અને પછી વાયન વાય એને કળિયાને ને બધાને બોલાવી જ લેવાના છે. કેમ કે જટ હવે પૂરું કરવાની વાત છે ભાઈ. તો ફટાફટ એને ભાઈ ગોઠવી નાખે એવડા એ વસ્તુ ભરી લાવીને અને પછી ભાઈ જે દી હવે ધાબુ ભરવાનું થાય ને તે દી તમને મળાવીશ. બાકી હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખી કારણ કે વિડીયો એને બહુ લાંબો થઈ ગયો. તો વિડીયોમાં મજા આવી ને તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.